ગાંધીનગરના દહેગામના પશુપાલકોનું ઉત્તમ ડેરીમાં નહીં ભળવાનું આંદોલન યથાવત, જેને લઈને પશુપાલકોએ જાહેર સભા યોજી। પશુપાલકોના આંદોલનમાં હવે રાજકીય રંગ જોવા મળ્યો। જાહેર સભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા। આમ આદમી પાર્ટીના ગોપાલ રાય અને કોંગ્રેસના લાલજી દેસાઈની હાજરી જોવા મળી। સાથે દહેગામ તાલુકાના અનેક ગામના અસંખ્ય પશુપાલકો જાહેર સભામાં જોડાયા। પુરુષોની સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી। જો કે 26મી માર્ચે કૃષિમંત્રી જીતુ વાઘાણી સાથે પશુપાલકોની બેઠક થઈ હતી। બેઠકમાં ભાજપના નેતા ઉત્તમ ડેરી અને મધુર ડેરીના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને એ સમયે પશુપાલકોનું આંદોલન સમાપ્ત થયાની જાહેરાત કરાઈ હતી। પણ હવે પશુપાલકોનો આરોપ છે કે બેઠકમાં માત્ર ભાજપના જ લોકો હતા। દહેગામ પશુપાલક સંઘર્ષ સમિતિને સમાધાન માન્ય નથી। આપને જણાવી દઈએ કે અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે ઉત્તમ ડેરીને બદલે ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મધુર ડેરીમાં જોડાવાની પશુપાલકો માંગ કરી રહ્યા છે। આજે જનતાનો કેટલો આક્રોશ છે દહેગામ તાલુકાની જે પશુપાલકો આજે સ્વયંભૂ એટલા મોટા બહોળી સંખ્યાની અંદર જ્યારે આવી રહ્યા હતા, હવે એને સરકારને સાનમાં સમજી જવું જોઈએ। કેમ કે હજુય જો સરકારની પાસે ટાઈમ છે, જ્યારે અમારું નિરાકરણ ના લાવે તો આનાથી બહુ મોટી જનસંખ્યા જે ગુજરાતની અંદર આખી ખબર પડવી જોઈએ ગુજરાતની અંદર કે જે હવે દહેગામનો પશુપાલક જાગી ગયો છે અને જો નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા હજુ માર્ગે અમે એક આંદોલન કરીશું મોટું। અને હજુ અમારી એક ગણતરી છે કે શોર્ટ ટાઈમની અંદર જો સરકારને એવું સમજી જવું જોઈએ સોનમાં કે હવે અમારા પશુપાલકોનો જે નિર્ણયો છે એ 100% એનું નિરાકરણ લાવવું જોઈએ।